સારંગપુરમાં પાણીની ટાંકી સંપૂર્ણ જમીનદોસ્ત થઈ, જેમાં મોડી રાત્રે 2 વાગે ટાંકી જમીનદોસ્ત કરાઈ છે, જેમાં બાકી રહેલા પિલ્લરને હિટાચી મશીનથી તોડવામાં આવ્યું. કાટમાળ હટાવવાની કામગીરી પણ હાથ ધરાશે, જેમાં ટાંકીના ઉપરનું બાંધકામ જેસીબી મશીન દ્વારા તોડવામાં આવ્યું. તો સાળંગપુર પાણીની ટાંકી જેને સંપૂર્ણ જમીનદોસ્ત કરાય છે, ગત રાત્રિના 2 વાગ્યે તેને જમીનદોસ્ત કરાય છે અને બાકી રહેલા જે પિલ્લરના ભાગો છે તેને હિટાચી મશીન દ્વારા તોડવામાં આવ્યા છે. સંપૂર્ણ જમીનદોસ્ત ટાંકી કરવામાં આવી છે અને હવે તેનું જે કાટમાળ છે તેને પણ હટાવવામાં આવશે. રાત્રે 2 વાગ્યાની આસપાસ આ કામગીરી કરવામાં આવી હતી, જેને લઈ અને સ્થાનિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેનું પણ અહીં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. હિટાચી મશીન અને જેસીબી મશીનના મારફતે હવે કાટમાળ હટાવાશે.